દહેજ વિસ્તારમાં વારંવાર અકસ્માતની ઘટનાઓ બની રહી છે, ત્યારે આજરોજ પણ એવી જ કંઈક ઘટના સામે આવી છે। દર્શક મિત્રો, સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ભરૂચથી દહેજ એક ઇકો વાન ચાલી રહી છે, જેમાં દહેજ વિસ્તારમાં આવેલ ગોદરેજ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં જેક્શન પ્રાઇવેટ લિમિટેડ નામનો પ્રાઇવેટ કોન્ટ્રાક્ટ ચાલી રહ્યો છે। આ કોન્ટ્રાક્ટમાં આ ઇકો ચાલી રહી છે, જે ભરૂચથી દહેજ તરફ આવી રહી હતી અને દહેજથી ગોદરેજ કંપની તરફ જઈ રહી હતી, ત્યારે દહેજથી સ્ટેજ 2 ની વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો। દર્શક મિત્રો, ડ્રાઈવરને કહી શકાય ને કે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ઇકો ચાલકે કહી શકાય કે કાચમાં ઇકો ઉતારી દીધી હતી। જોકે સદનસીબે આ ઇકોમાં કોઈ જાનહાનિ થઈ નથી। દર્શક મિત્રો, કોઈ ઈજા થઈ નથી, ત્યારે ઇકો ચાલકે પણ રાહતનો શ્વાસ લીધો હતો। ત્યારે કહી શકાય ને કે દહેજ વિસ્તારમાં આવી અકસ્માતની ઘટનાઓ વારંવાર બની રહી છે।